દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં વિકાસની તો અનેક વાતો કરવામાં આવે છે, પરંતુ આ વિકાસ જોવાતો નથી. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના એક નેતા દ્વારા એવી પોલ ખોલવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારોની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે ત્યાંના રોડ, રસ્તા અને અનેક બાબતોને લઈને અનેકવાર સવાલો ઊભા કરવામાં આવતા હોય છે. પરંતુ અહીંયા સવાલ એ પણ છે કે આ તમામ બાબતોને લઈને હંમેશા ચર્ચા થાય છે, પરંતુ આનું નિરાકરણ શું છે? અહીંયા ખાસ કરી અને આપણે જોયું કે જે રીતે વિસ્તારમાં હાલ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે, આમ આદમી પાર્ટી દ્વારા અનેક બાબતોને લઈને સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. અનેક બાબતો ખાસ કરી અને જે વિકાસના કામો છે એને લઈને પણ હંમેશા ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે હવે અહીંયા ખાસ કરીને ધોળા ખાકરા ગામના રોડની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીના નેતા અનિલ ગરાસિયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા ધોળા ખાકરા ગામના તળાવ ફળિયામાં રોડની સમસ્યાને લઈને વિરોધ પક્ષના નેતા અને અહીંયા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત મુલાકાત પણ લેવામાં આવી હતી અને ત્યારબાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. નમસ્કાર. આજે ધોળા ખાખરા ગામ અને ફળિયું તળાવ ફળિયું આ ગોવિંદ ગુરુ લીંબડીનું આ ગામડું છે. આજે સરકાર એમ કહેતી હોય, વિશ્વગુરુની વાત કરે છે, ત્યારે આપણે આ જે ગામની વાત કરીએ, આઝાદી પછી આટલા વર્ષો પછી પણ જે અહીંયા સ્થાનિક જે લોકોને જે પ્રાથમિક સુવિધા હતી અત્યારે વંચિત છે, ત્યારે રોડ, રસ્તા, લાઇટ જેવી સુવિધાઓ ન મળતી હોય ત્યારે સરકાર એવી ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુની વાત કરતી હોય ત્યારે આ સરકારને પણ બતાવવા માંગીએ છીએ કે હજી સુધી આ લોકો આ કઈ પરિસ્થિતિની અંદર જીવે છે. અહીંયાથી બાળકો જે ભણવા જાય છે એમને પણ કેટલી પરિસ્થિતિ નડતી હશે. અહીંયા પણ જે લોકો, અહીંયા કેટલાય ઘરો, 25 થી 30 ઘરો આવેલા છે, એ લોકોને અવર જવર માટે પણ કેટલી તકલીફ પડતી હશે. આ ખરેખર ધ્યાન કરવા જેવી વસ્તુ છે. બાય ચાન્સ કોઈને કંઈ અઘટિત ઘટના બને તો અહીંયા 1 મિનિટ માટે કોઈ મૃત જાહેર કરવામાં આવે હોસ્પિટલ સુધી પહોંચતા, તો સમજો કે આ જે રોડનું કારણ છે, આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. આજ ધોળા ખાખરા ગામ તળાવ ફળિયા થકી જે રોડ રસ્તાની વારંવાર અમારી રજૂઆત કરવા છતાં આજ સુધી કોઈ પર અમારા સરપંચશ્રી, ચાહે તાલુકા સભ્યશ્રી, ધારાસભ્યને બી વારંવાર અમે રજૂઆત કરેલી છે કે ભાઈ તળાવ ફળિયામાં છાંય ધોળા ખાખરા રોડને જોડતો રોડ અને મુખ્ય પ્રાથમિક શાળા સુધી આ જોડતો રોડ છે. આ રોડ માટે અમે લેખિતમાં બી રજૂઆત ધારાસભ્ય અને મહેશભાઈને બી કરી ચૂક્યા છે. સરપંચશ્રીને બી વારંવાર રજૂઆત કરી છે, તાલુકા સભ્યને બી રજૂઆત કરી છે. પણ આજ સુધી આજે આ 5 વર્ષ પૂરા બી થઈ, 2027માં પૂરા થાય છે, પણ અમારા આ તળાવની પાળ પર થઈ અને આ મુખ્ય શાળાને જોડતો રસ્તો અંદાજે 1 કિલોમીટરની આસપાસ છે, એટલો બી આજ તક કરતા નથી. રોડ આ તળાવના હમણાં પર ડીપ બનાવવાની બી અમે વારંવાર રજૂઆત કરી, તો બી આ રસ્તો બહુ એમ જ હાલતમાં પડ્યો છે. અમારા બાળકોને સ્કૂલમાં આવવા જવામાં વધારે પડતી અગવડતા પડે છે અને બાળકોને છે છાણવાયા થાય ને ગુલતોરા તિતરિયા બાજુ થાય ને સાબલી થાય ને સ્કૂલમાં મૂકવા આવવા પડે છે. શું નામ છે તમારું? મારું નામ છે ડામોર સુભાષભાઈ રમસુભાઈ, ગામ તળાવ ફળિયું, ધોળા ખાખરા. આમ ચાલો આવો થોડેક વાર, એટલે આ વિડીયો થોડોક બનાવી લઈએ, 5-1 મિનિટનો હોય. રેકોર્ડિંગ બી ચાલુ છે કે છે? ચાલુ. હા, રોડ આવવા દીધી. રોડ નીચે દેખાવા દીધો, નીચે આ જમીન બી દેખાવા દીધો કે આ રીતના પાછળ આગળ નીકળ બરાબર, હજી આગળ સ્ટાર્ટ કર્યું. નમસ્કાર. આજે ધોળા ખાખરા ગામ અને ફળિયું તળાવ ફળિયું
આ ગોવિંદ ગુરુ લીંબડીનું આ ગામડું છે. આજે સરકાર એમ કહેતી હોય, વિશ્વગુરુની વાત કરે છે, ત્યારે આપણે આ જે ગામની વાત કરીએ, આઝાદી પછી આટલા વર્ષો પછી પણ જે અહીંયા સ્થાનિક જે લોકોને જે પ્રાથમિક સુવિધાથી અત્યારે વંચિત છે, જ્યારે રોડ રસ્તા લાઇટ જેવી સુવિધાઓ ન મળતી હોય, ત્યારે સરકાર એવી ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુની વાત કરતી હોય, ત્યારે આ સરકારને પણ બતાવવા માંગીએ છીએ કે હજી સુધી આ લોકો આ કઈ પરિસ્થિતિની અંદર જીવે છે. અહીંયાથી બાળકો જે ભણવા જાય છે એમને પણ કેટલી પરિસ્થિતિ નડતી હશે. અહીંયા પણ જે લોકો અહીંયા કેટલાય ઘરો 25 થી 30 ઘરો આવેલા છે, એ લોકોને અવર જવર માટે પણ કેટલી તકલીફ પડતી હશે. આ ખરેખર ધ્યાન કરવા જેવી વસ્તુ છે. બાય ચાન્સ કોઈને કંઈ અઘટિત ઘટના બને તો અહીંયા 1 મિનિટ માટે કોઈ મૃત જાહેર કરવામાં આવે હોસ્પિટલ સુધી પહોંચતા, તો સમજો કે આ જે રોડનું કારણ છે, આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. કાપી દેડું કે નમસ્કાર. આજે ધોળા ખાખરા ગામ અને ફળિયું તળાવ ફળિયું આ ગોવિંદ ગુરુ લીંબડીનું આ ગામડું છે. આજે સરકાર એમ કહેતી હોય, વિશ્વગુરુની વાત કરે છે, ત્યારે આપણે આ જે ગામની વાત કરીએ, આઝાદી પછી આટલા વર્ષો પછી પણ જે અહીંયા સ્થાનિક જે લોકોને જે પ્રાથમિક સુવિધાથી અત્યારે વંચિત છે, જ્યારે રોડ રસ્તા લાઇટ જેવી સુવિધાઓ ન મળતી હોય, ત્યારે સરકાર એવી ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુની વાત કરતી હોય, ત્યારે આ સરકારને પણ બતાવવા માંગીએ છીએ કે હજી સુધી આ લોકો આ કઈ પરિસ્થિતિની અંદર જીવે છે. અહીંયાથી બાળકો જે ભણવા જાય છે એમને પણ કેટલી પરિસ્થિતિ નડતી હશે. અહીંયા પણ જે લોકો અહીંયા કેટલાય ઘરો 25 થી 30 ઘરો આવેલા છે, એ લોકોને અવર જવર માટે પણ કેટલી તકલીફ પડતી હશે. આ ખરેખર ધ્યાન કરવા જેવી વસ્તુ છે. બાય ચાન્સ કોઈને કંઈ અઘટિત ઘટના બને તો અહીંયા 1 મિનિટ માટે કોઈ મૃત જાહેર કરવામાં આવે હોસ્પિટલ સુધી પહોંચતા, તો સમજો કે આ જે રોડનું કારણ છે, આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. તમે અહીંયા ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ આપણે
તો એ વિસ્તારના નેતાઓ અનેક મોટી મોટી વાતો કરતા હોય છે, પરંતુ જ્યારે કામ કરવાનું આવતું હોય છે, જ્યારે લોકોના વિકાસના કામોની વાત આવે છે, ત્યારે આ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે એ નથી સમજાતું. અહીંયા ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો ધોળાખાખરા ગામના તળાવ ફળિયામાં હજી સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે જે લોકો છે તેમજ વિદ્યાર્થીઓ છે એમને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોને રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ આખી બાબતે એવા જ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે આઝાદીના આટલા વર્ષો 80 વર્ષો બાદ પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો મૂળભૂત સુવિધા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક તરફ વિકાસ અને ડિજિટલ યુગની વાત કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ગામના લોકો રસ્તા જેવી સુવિધા પણ એમને નથી મળી રહી. અને આ બાબતોને લઈને આદિવાસી સમાજમાંથી અને આદિવાસી વિસ્તારમાંથી સતત સવાલો ઊભા કરવામાં આવે છે કે અહીંયા અમને મૂળભૂત સુવિધાઓ પણ નથી મળતી, પરંતુ આ બાબતે આપણને બધાને ખબર છે કે કોઈ નિરાકરણ પણ નથી આવતું. માત્ર દાહોદ લીંબડીની વાત નથી, પરંતુ છોટાઉદેપુર હોય કે પછી ભરૂચ હોય, નર્મદા હોય, આ તમામ વિસ્તારોમાંથી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાંથી અનેકવાર એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે અમને અમારી પાયાની સુવિધાઓ કેમ નથી મળી રહી, પરંતુ આ પાયાની સુવિધાઓ ભાજપના નેતાઓ એમને આપી નથી રહ્યા એવું લાગી રહ્યું છે. અને એવા આક્ષેપ પણ અહીંયા આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે 30 વર્ષથી સત્તામાં છે અને છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારોમાં ભાજપના જ તમામ નેતાઓ છે, આદિવાસી નેતાઓ જ છે, તો પછી આ નેતાઓ કામ કેમ નથી કરી રહ્યા એ એક મોટો સવાલ છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.